નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના વિજયનગર તાલુકામાં કરિયાડાના 8 વેપારી પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। અલગ અલગ 9 દુકાનોના ગોડાઉનની તપાસ કરતા તેમાંથી 8 દુકાનોના ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું અને એક વેપારી પાસેથી બિનઅધિકૃત 10 ખાલી અને 4 ભરેલી સરકારી ગેસની બોટલ સાથે 51 ગેસ બુક સાથે પકડાયા। જિલ્લા પુરવઠા અધિકારી અને વિજયનગર પુરવઠાના મામલતદાર અને સ્ટાફ સાથે રહીને તપાસ હાથ ધરી હતી। ચોખા અને ઘઉંનો મોટો પ્રમાણમાં ખાનગી કરિયાણાના વેપારીને ત્યાંથી માલ પકડાયો। તમામ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં મોકલી અપાયો। વિજયનગર તાલુકામાં હજી પણ તપાસ કરવામાં આવે તો સરકારી અનાજનું વેપલો માટે મોટા પ્રમાણમાં બહાર આવે તેમ છે। નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો ઘોડીસીમાલ ગામે 200 એકર જેટલી જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। તાલુકામાં 5 દિવસ અવિરત પડેલા વરસાદના કારણે ઘોડીસીમાલ ગામની સીમામાં આવેલ ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અમુક ખેતરોમાં કપાસના છોડ બળી ગયા। અમુકના ખેતરોમાં હાલ પાણી ભરાયેલા સ્થિતિમાં છે। આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થયું છે। ગરીબ આદિવાસી ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। ખેડૂતો મોંઘા ભાવમાં બિયારણ, દવા, ખાતર દેવું કરીને લાવતા હોય છે। આ કપાસનો પાક ક્યાંક બળી ગયો છે તો ક્યાંક હજુ પણ પાણી છે તેવા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતો બેંક લોન કરીને ખેતી કરતા હોય છે। હવે પોતાના ખેતરોમાં રહેલ વાવેતરમાં મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તંત્ર દ્વારા ખેડૂતોને ખેતરનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકાની અંદર ગામ ઘોડીસીમેર આવેલું છે। એમાં 200-250 એકર જમીનની અંદર આ 5 દિવસ વરસાદ પડવાના કારણે કપાસનો પાક હતો, એમાં ઢીસર સામું પાણી ભરાઈ ગયેલું છે કહેવાય। એટલે અમારો નસવાડી તાલુકાના કર્મચારીઓ આવીને સર્વે કરે એવી અમારી માંગ છે। અને સર્વે કર્યા પછી ખેડૂતોને સરકાર તરફથી જે કંઈ વળતર મળે એવી અમારી નમ્ર વિનંતી છે। અને આ ખેતી કરવાવાળા ખેડૂતો બધા બેંક લોન, કોમ્પ્લેન, આરોલું કંઈક દેવું કરીને બધું કરેલું કહેવાય। એટલે આ વળતર જેમ બને મળે તો સારી વાત છે। બસ એટલું કહેવું છે। જય હિન્દ, જય ભારત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નજીક ગામ આવેલું 5 કિલોમીટર ગામ આવેલું છે। એમાં ઘોડીસીમેર ગામ છે। ઘોડીસીમેર ગામમાં તળાવ જેવા આપણે વરસાદી પાણી ભરાવાથી 5 દિવસથી સતત વરસાદ વરસવાથી પાણી ભરાઈ ગયેલા છે, જેથી તળાવની પેટ પાણી ભરાઈ ગયેલું છે। તો આ ખેડૂતોનો પાક હંમેશા બધા નિષ્ફળ ગયા છે। તો આ ખેડૂતો કેમ કરીને દેવું પડે એવું અમે પૂછીએ છીએ કે ખાતરો, બિયારણ અને હવે 1200 રૂપિયાના DAP નો ભાવ, 350 ખાતરની થેલીનો ભાવ, તો હવે 1200 હવે કઈથી ખેડૂતો ભરી શકે? અને સરકાર આપણે નસવાડી તાલુકાના તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક અમારું સર્વાઈવ કરે અને બધાની નોંધ લે એવી એમની નમ્ર વિનંતી છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે। ધોરાજીના તોરડિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજીના તોરડિયામાં પડેલ ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર જેવા પાકોને નુકસાન થયું છે। તોરડિયામાં 4 દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેચમાં ફેરવાયા હતા। ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા તરાજીના દ્રશ્યો સામે આવ્યા। આ વર્ષે ખેડૂતોને સતત 3 વાર વાવેતર કરવાની નોબત આવી। ત્રીજી વખત કરેલ વાવેતર ભારે વરસાદને કારણે નિષ્ફળ થયું। ખેડૂતોએ વીઘા દીઠ રૂપિયા 7,000 થી 8,000નો કર્યો હતો ખર્ચ। અમારા ગામમાં અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે। અમે ખેતીમાં 3 વાર પાક વાવેલ છે અને 3 વખત ફેલ ગયેલ છે। અને ખેતીમાં અમને વીઘે 10,000 થી 12,000ની નુકસાની છે। આ અતિ ભારે વરસાદને કારણે
વરસાદ અતિથી અતિ ભારે વરસાદ પડવાથી દરેક પાક નિષ્ફળ ગયેલ છે. કપાસ, તુવેર અને મગફળી નિષ્ફળ ગયેલ છે અને આ બધા પાક અમે 3 વાર વાવેલા છે અને વીઘે અમને 10 થી 12,000 ની નુકસાની છે. સરકાર પાસે એવી આશા છે કે અમને આમાં સારું એવું વળતર મળે તો બીજી વાર અમે આમાં કઈક ખેતીમાં આગળ વધી શકીએ. વરસાદથી તુવેર ને કપાસમાં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે. કેવો વરસાદ પડ્યો હતો? વરસાદ તો 20 થી 25 ઇંચ જેવો વરસાદ ખૂબ પડ્યો સાતમ આઠમના તહેવાર ઉપર. એનાથી નુકસાની જાજી ગઈ છે. ક્યાં ક્યાં પાકોને નુકસાની છે? તુવેર ને કપાસ. ખેતરોની શું સ્થિતિ થઈ હતી ભારે વરસાદ થયો હતો? ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હતા અને ખૂબ નુકસાની છે. સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે હવે આ પાક વીમાની ને આશા છે. અમારે ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે. 3 વખત વાવેતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી. વીઘે 10 થી 12,000 તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે. શું સ્થિતિ છે પાકની અત્યારે? પાક અત્યારે હાવ એમાં હુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો. સુકાઈ જ ગઈ છે. તુવેરનો પાક આ 25 વીઘાનો પાક છે. અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક. ભારે વરસાદના કારણે શું ખેતરોમાં શું સ્થિતિ હતી? ભારે વરસાદને કારણે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા. એને હિસાબે પાક બધા ફેલ થઈ ગયા. આ તુવેરનો 35 વીઘાનો પાક વાવેલ હતો એ પાક સંપૂર્ણ ફેલ છે. 35 ઇંચ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે. ઓછામાં ઓછો વીઘે 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો. એ 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો એ બધું અત્યારે વરસાદની હિસાબે ફેલ થયું છે બધું. હવે જો કાંઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના પારડી તાલુકાના ડુમલવ ગામ ખાતે તડકેશ્વર મંદિર પાસે 1 સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહ કિસાન મુક્તિ દિવસ દિનની ઉજવણી કરવામાં આવી. પારડી વિભાગ કિસાન પંચાયત પારડી આયોજિત પારડી ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ 72માં કિસાન મુક્તિ દિન ઉજવણી કાર્યક્રમ તારીખ રવિવારના દિન સવારે 11 કલાકે ડુમલાવ ગામ ખાતે તડકેશ્વર મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સમગ્ર વિસ્તારના ભાઈઓ બહેનો, અગ્રણીઓ, મહાનુભાવો, વડીલો, યુવાનો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનોને સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા આંદોલનના ભાગરૂપે 1973માં પ્રજામાં ક્રાંતિની શરૂઆત થઈ હતી, જેના યાદગારના રૂપે વર્ષોથી 1 સપ્ટેમ્બરના રોજ કિસાન મુક્તિ દિન તરીકે ઉજવે છે. ગામે તારકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં કિસાન ખેડ સત્યાગ્રહની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1953માં ખેડૂતોને જમીન આપવામાં આવી છતાં જમીનદારો તરફથી ખેડૂતોને જમીન આપવામાં આવતી ન હતી. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ 14 વર્ષ જેવી લડત ચલાવી અને ખેડૂતોને ન્યાય અપાવી 14 એકર જેટલી જમીન ખેડૂતોને અપાવી અને ખેડૂતો ત્યાંથી ખેડૂતોની કોઈ હાસિલ તમામ આપણા જે બિન ખેડૂત હતા એ લોકોને જમીન અપાવી જમીનદાર બનાવ્યા. વલસાડ જિલ્લામાં ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી. દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પહેલા થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે. ત્યારે કપરાડા તાલુકાના અરનાલા ગામમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વહોડા ખેત મજૂરોની હાલત દયનીય હતી, જેઓ અહીંના માલેતુજારોની જમીનોમાં મજૂરી કરી ગુજારણ ચલાવતા હતા. આથી 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ, જેને ઘાસિયા
સાહિત્ય સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તે યોજાયો હતો. 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારના 14,000થી વધારે ગરીબ આદિવાસી ખેત મજૂર ખેડૂતોને તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનના હક મળ્યા હતા. આથી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પરંપરાના પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહના ઇતિહાસને યાદ કર્યા હતા. ત્યારે સ્થાનિક કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ખેડ સત્યાગ્રહના કારણે આ વિસ્તારના આદિવાસીઓનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનના માલિક બન્યા છે. કે હજારો એકર જમીન ઘાસિયા જમીન હતી, જમીનદારો પાસે હતી, આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે જમીન હતી ને વર્ષો પહેલાં તો એમની જ હતી, પણ જમીનદારો પાસે આ જમીન ગઈ અને જમીન વિહોણા જે લોકો હતા એની 14 વર્ષ સુધી લડત લડ્યા બાદ ભારત દેશના વડાપ્રધાન પાર્ટી ખાતે આવીને 14,000 એકર જેટલી જમીન વિતરણ કરવામાં આજે એ પગભર ખેડૂત છે, એમનો આશીર્વાદ છે ઉત્તમભાઈનો અને ઈશ્વરભાઈ દેસાઈનો આશીર્વાદ છે. એમના થકી આખા વિસ્તારમાં આજે જે કંઈ સમાજમાં જાગૃતતા આવી, સમાજનો સુધારો, શિક્ષિત બન્યા, ભણી ગણીને આગળ વધ્યા છે એ એમનો આશીર્વાદ છે. આજે 72મો કિસાન મુક્તિ દિન તરીકે ઉજવી રહી. સુરતની વાત કરવામાં આવે તો વેડ રોડ વિસ્તારમાં એક 45 વર્ષીય યુવકે ત્રીજા માળેથી ઝંપલાવી મોતને વહાલું કર્યું હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધું છે. યુવક જ્યારે ત્રીજા માળેથી ઝંપલાવે છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ તો પોલીસે લાશને પીએમઆરથી ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વેડ રોડ પહોળ વિસ્તારમાં એક કારખાનેદારે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. લમૂસના કારખાનામાં કામ કરતા 45 વર્ષીય ગોરેલાલે ત્રીજા માળેથી કૂદી આપઘાત કર્યો છે. આ યુવક જ્યારે આપઘાત કરવા જાય છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે યુવક કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. સાથે આપને પણ જણાવી દઈએ કે હાલ તો ચોક બજાર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવકના મોત અંગે તપાસ હાથ ધરી છે. 1 સપ્ટેમ્બર એટલે કિસાન મુક્તિ દિવસ, ખેડ સત્યાગ્રહ, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈની બેલડીએ અહીંના લાખો હેક્ટર અહીંના ખેડૂતોને જમીન અપાવી અને એમને ગણોદધારામાં જમીન ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પૂરથી આંશિક રાહત મળી છે. વિશ્વામિત્રી નદીના પાણીથી વડોદરા ડૂબી ગયું છે. પાણી ઓછું થતાં જ રહેણાંક વિસ્તારો અને બગીચાઓમાં મગરો જોવા મળ્યા. વડોદરામાં 2 બાઇક સવારોએ મગરને પકડી લીધો. બાઇકની વચ્ચે બેસાડી મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે લઈ ગયા, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. ઘણા લોકોએ ગુજરાતમાં થોડા દિવસો વિતાવો લખીને પણ વિડીયો વાયરલ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વડોદરાના માંજલપુર એક્સટેન્શનનો વિડીયો છે. જો કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વિડીયોના લોકેશન વિશે કોઈ પુષ્ટિ કરી રહ્યો નથી. ગણેશ ચતુર્થી પર્વને લઈને પાલનપુર સ્વીટના વેપારી દ્વારા જુદા જુદા 11 પ્રકારના મોદકો બનાવવામાં આવ્યા છે, જે 1 અઠવાડિયા અગાઉથી આયોજન કરવામાં આવે છે. લોકોની માંગના પ્રમાણે મોદક બનાવતા હોવાનું વેપારી જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી આવતાની સાથે જ ગણપતિ દાદાની પ્રિય પ્રસાદ એવા મોદક લોકોને યાદ આવતા હોય છે, જેથી પાલનપુરના સુખડિયા સ્વીટના વેપારી દ્વારા લોકોની માંગ મુજબના જુદા જુદા 11 પ્રકારના મોદક તૈયાર કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 1 અઠવાડિયા અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જતું હોય છે, જેના કારણે સ્વીટના વેપારીઓ દ્વારા મોદક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ અંગે સુખડિયા સ્વીટના પ્રવીણભાઈ સુખડિયા અને જીતેન્દ્રભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં શુદ્ધ ચોખ્ખા ઘીમાંથી મોદક બનાવવામાં આવે છે, તેમજ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. લોકોની માંગ પ્રમાણના તેમને મોદક મળી રહ્યા છે, તે
પ્રકારે ગણેશ ચતુર્થીમાં આયોજન કરવામાં આવે છે. આ આવતી ગણેશ ચતુર્થીમાં અમે અલગ અલગ જાતના મોદક બનાવીએ છીએ. આ મોદકમાં જ્યારે ગણપતિ લાવવામાં આવે છે ત્યારે એમને જ્યારે મતલબ મોટો જે 500 ગ્રામનો જે મોદક ધરવામાં આવે છે અમે આ પ્રમાણે એનો 500 ગ્રામનો મોદક બનાવીએ છીએ. આ વસ્તુમાં જે મોદક ઓરિજિનલ કહેવાય, જે ચોખાના લોટનો બનતો હોય, જે મગદળનો બનતો હોય, એ પ્રમાણે અમે અલગ અલગ એની સ્ટાઇલથી બનાવીએ છીએ. ટોટલ આમાં ચોખ્ખા ઘીના બધી વસ્તુ યુઝ કરવામાં આવે છે. લોકો જ્યારે ગણપતિ લાવે છે ત્યારે આ મોદકની એમને ચડાવવાનો એક મહિમા છે. ગણપતિને શું ભાવે તો કે મોદક. તો આ મોદક અમે ટોટલ એમાં 11 જાતના મોદક બનાવીએ છીએ. જેમ કે એમાં સ્ટ્રોબેરી આપણે જે ગણીએ છીએ, સ્ટ્રોબેરી મોદક બનાવીએ છીએ, શેકેલા પેંડાના બનાવીએ છીએ, સફેદ બનાવીએ છીએ, કેસર બનાવીએ છીએ. ગણપતિ જ્યારે આવે છે ત્યારે મોદક જે એને ચડાવવાનો મહિમા છે એ કેવું કહેવાય છે કે દાદાને શું ભાવે તો કે મોદક ભાવે. તો એ મોદક માટેની અમારી તૈયારી હોય છે એ અઠવાડિયાની હોય છે. જ્યારે એને ચોખાના લોટનો બનાવવાના થાય, એને મગદળના બનાવવાના થાય કે ચાહે માવાના બનાવવાના થાય, આ બધી વસ્તુમાં એમના પ્રમાણે જે 5 દિવસ રાખે, 3 દિવસ રાખે કે 7 દિવસ રાખે, ગણપતિ દાદાને હરેક દિવસે એને અલગ અમને પ્રસાદ મળ્યો રહે તેવી અમારી ગણતરી હોય છે, તેવી અમારી તૈયારી હોય છે. મોદકના અત્યારે અમે લગભગ 10 થી 11 જાતના લાડુ બનાવીએ છીએ. મોદકનું મહત્ત્વ ગણેશ ચતુર્થીના રોજ ખાસ હોય છે, પણ તૈયારીઓ બધી 2-3 દિવસ પહેલાં કરવી પડે. એની ગરાગી બીજા દિવસે એટલે આગલા દિવસથી ચાલુ થઈ જાય. અને ઘણા ગણપતિથી ઘેર 3 દિવસ રાખતા હોય, ઘણા ગણપતિ 5 દિવસ રાખતા હોય. એટલે મૂળ આપણે અહીંયા પાલનપુરમાં 3 ને 5 અને રાજસ્થાન ત્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર તો ત્યાં આગળ તો શું છે કે અનંત 14 સુધી રાખતા હોય છે. પણ આપણે અહીંયા મેન તો લગભગ યા તો 3 દિવસ રાખે કે 5 દિવસ. એટલે ગણપતિના હિસાબે આપણે રોજ સવારે ત્યાં આગળ જે ગણપતિ લાવતા હોય એમને એવું નિયમ હોય છે કે મોદક ધરાવવા પડે. એટલે આપણે હવે શું કે જેમ જમાનો બદલાયો એમ હવે પહેલાં તો એક જ જાતના મોદક બનાવતા હતા કંઈ આપણે ચોખાના, અને હવે તો કેવું કે જમાનો બદલાયો, નવો લોકો વેરાયટી માગે છે કે ભાઈ તમે મોદકમાં વેરાયટી જ આપો. એટલે અમે પછી મોદકમાં વેરાયટી ચાલુ કરી કે ચાલો તારે આપણે પણ ગ્રાહકો માગે છે તો આપણે આપીએ નવીન. એટલા ઓલે અમે અલગ જાતના મોદકો ચાલુ કર્યા. એટલે એની અંદર અમે આ જે દેખાય છે એ પ્રમાણે 11 જાતના મોદકો બનાવવાના ચાલુ કર્યા. ગ્રાહકને પણ રોજ નવું મળે એટલે એમને પણ સંતોષ થાય, અમે પણ એમ થાય કે નવી વેરાયટી જ આપી રહ્યા છીએ. બાકી મેન મોદક આપણે ચોખામાંથી બનતા હોય છે, ચોખા અને માવો હોય છે અને એની અંદર મસાલા નાખેલા હોય છે. એ પછી શેકેલા માવાના મોદક બને, કેસરના બનતા હોય છે, એના પછી ચોકલેટના બનતા હોય છે, મગદળના બનતા હોય છે, એના પછી આપણે અહીંયા જુઓ તો માવાના બનતા હોય છે, ટોપરાના લાડુ હોય છે, કેડબરીના હોય છે. પછી આ રહ્યા તમે દેખો અસલ મોદક શેકેલા માવાના, એમ અલગ પ્રકારના 11 જાતના હાલ અમે બનાવીએ છીએ. અને હજી પણ એમાં જેટલા બનાવો એટલા બને. કાજુના પણ તે બનાવીએ છીએ અમે, આજે કાજુ કેસરના પણ બને અને બીજા પણ અનેક વેરાયટી બને. પણ શું પછી અતિશય બનાવીએ તો ગ્રાહકને પણ એક એમ થાય કે આ લઉં કે આ લઉં. એટલે એના હિસાબે અમે મેન અત્યારે 11 જાતના બનાવીએ છીએ. પણ અમારે મેન તો મોદકના જે છે એ મોદક જ ચાલે, આપણે વધારે એ ચાલવાના. કે આપણે જે અત્યારે છે કે જે અમે આપણે ચોખાના છે, માવો અંદર આવે એ અસલ મોદક ચોખ્ખા ઘીના બનાવીએ છીએ અમે. દરેક વસ્તુ શુદ્ધ ઘીની બનાવવાની, કારણ કે ગણપતિને ધરાવવાના હોય એટલે કોઈ પણ વસ્તુ અમે એની અંદર એવલ વાપરતા નથી. બધું પ્યોર માવાના, પ્યોર શેકેલો માવો, પ્યોર કાજુ કતરી અને પ્યોર આપણે મોદક એ અમે પ્યોર માવાના બનાવીએ છીએ. ગોધરામાં અમદાવાદ હાઈવે પર આવેલા સીમના સ્ક્રેપ માર્કેટમાં નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 6 ની 3 ફૂટના વિશાળ મગરોને બચાવીને સલામત સ્થળે છોડવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન ગોધરા શહેર અને આસપાસના ગ્રામ વિસ્તારોમાં જળચર પ્રાણીઓનું આગમન દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલ સીમના સ્ક્રેપ માર્કેટમાં એક વિશાળકાય મગર અને તેનું બચ્ચું ઘૂસી ગયું હતું. મહાકાય મગર અને તેના બચ્ચાઓને જોતા જ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમને ફોન કરીને જાણ કરી હતી. આથી નેચર હેલ્પલાઇન ફાઉન્ડેશનની ટીમ તેમજ ગોધરા ફાયર બ્રિગેડ વિભાગ અને વન વિભાગ અને જય માતાજી ફાઉન્ડેશનની ટીમે એક વિશાળ મગર અને તેના બચ્ચાને બચાવી સલામત સ્થળે મુક્ત કર્યા હતા.
તો અરવલ્લી જિલ્લામાં જ્યાં જોયો ત્યાં નકલી જ નકલી જોવા મળે છે. અરવલ્લી જિલ્લામાં નકલી કચેરી બાદ હવે નકલી એસડીએમ ઝડપાયો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાંઠવા પોલીસે નકલી એસડીએમ ઝડપી પાડ્યો હતો. ઇન્દ્રાંટ ગામે થયેલ રાયોટિંગના ગુનાની પોલીસે પૂછપરછમાં આરોપીને આઈ કાર્ડ બતાવી એસડીએમ હોવાની ઓળખ આપી હતી. નડિયાદમાં એસડીએમ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ બાદ પોલીસે વેરિફિકેશનમાં નકલી હોવાનું સામે આવ્યું. સાંઠવા પોલીસે ઇન્દ્રાંટ ગામના નકલી એસડીએમ પ્રકાશ નાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જે અંતર્ગત વરસાદ પાછળની સમયે ઉદ્ભવતી સમસ્યાએ જેમ કે સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલટીનો ઉપદ્રવ ના થાય એ માટે આરોગ્ય વિભાગ કમર કસી રહી છે. વરસાદ બનાસકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી ધીમે ધીમે ચાલુ હતો. તે અંતર્ગત લગભગ આખા બનાસકાંઠામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે. વરસાદ જે તે સમયે પડ્યો તેની બાદ કોઈ રોગચાળો ન થાય તે અંગેની જવાબદારી આરોગ્ય વિભાગના સિરે હોય છે. તો આરોગ્ય વિભાગે જેવો વરસાદ બંધ થયો તેવો જ તાત્કાલિક 770 ટીમો બનાવી દીધી. દરેક સબ સેન્ટર અને તેના વિસ્તારમાં આવતા ગામોને આવરી લીધા. જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયેલો છે ત્યાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો. જ્યાં એવું લાગે છે કે ગંદકી વધારે પડતી છે અને ત્યાં પાણી ઓછું છે પણ ગંદકી છે તો મેડિસિન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. અમારી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને કોઈ બીમાર હોય, તકલીફ હોય તો સર્વેલન્સ કામગીરી કરી અને તેમની સ્લાઇડ લે છે. જરૂર લાગે તો તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રિફર કરે છે. વધુમાં અમારી ટીમ દ્વારા ટાઇફોઇડ, કોલેરા કે અન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ ઘરે ઘરે ફરીને કરી રહ્યા છે. તમામને સલાહ આપી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવું. ક્યાંય કીચડ કે વધારે પડતી ગંદકી હોય ત્યાં તેમના દ્વારા પણ લોકો દ્વારા પણ સફાઈ થાય તે માટેની પણ સૂચનાઓ અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે. તેથી મચ્છરજન્ય જિલ્લામાં ચક્રવાતની અને ડીપ ડિપ્રેશનની અસર થઈ છે. જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના પગલે જિલ્લામાં ઠેર ઠેર પીજીવીસીએલના થાંભલાઓ ધ્વસ્ત થયા. ત્યારબાદ સબસ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 2 દિવસથી જે આપણે ભારે પવન સાથે વરસાદ ટૂંકમાં જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના 6 તાલુકાઓ જે અમારે ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે એમાં ભુજ, નખત્રાણા, માંડવી, મુંદ્રા, લખપત, અબડાસા 6 તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ટોટલ અમારા 742 ગામમાંથી લગભગ ગામ બંધ હતા, પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ ડીએસ વર્તુળ કચેરીની 84 ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી 41 ટીમો બહારથી, જેમાં 10 ટીમો ઉત્તર ગુજરાતમાંથી, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ 41 ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે. જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્નો અમારા ચાલુ જ છે. હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ 629 થાંભલાઓ પડી ગયા છે, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઊભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ 37 ટીમો અમે કામે લગાડી છે. આપણે કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અમારા માંડવી તાલુકામાં અને એના પછી મુંદ્રા તાલુકામાં પડી ગયો. અમારી મેજોરિટી લાઈનો નદી કાંઠે આવેલી હોય છે, તો આ વરસાદના કારણે લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો એ જે નદી કાંઠેના વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ આ ધસમસતા તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.